નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજના વિડીયોની અંદર આપણે મગફળી અને સોયાબીનના બિયારણ માટેની જે ઓનલાઈન અરજી ચાલુ થઈ છે, એની આપણે સંપૂર્ણ વિગત આપણે લેવાની છે મિત્રો. તો મિત્રો જો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બિયારણ વિતરણની યોજના શરૂ થાય છે અને જે આ વર્ષે પણ શરૂ થઈ ચૂકી છે. શું તમને મળવાનું છે 100% શુદ્ધ અને પ્રમાણિત બિયારણ યુનિવર્સિટીનું, એટલે જે એ લોકો એને માટે વર્ડ વાપરે છે ટ્રુથફુલ બિયારણ જે છે એ તમને મળી જવાનું છે. અને ઘર બેઠા દર વર્ષની જેમ તમે ઓનલાઈન અરજી તમારે ઘર બેઠા કરવાની છે. હવે મિત્રો આની અંદર 2-3 જ સિમ્પલ નિયમ છે કે તમે મગફળી અથવા સોયાબીન વાવતા હોય તો તમને મળશે. ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને તમારી પાસે જરૂરી દસ્તાવેજ એટલે કે તમે 7/12 અને બેંક પાસબુક અને આધાર કાર્ડ હોય તો તમે આમાં એની અંદર અરજી કરી શકો છો મિત્રો. તો 2 બિયારણ અહીંયા તમને ફાળવણી થવાની છે. પહેલી ફાળવણી છે મગફળીની છે. મગફળીની અંદર મિત્રો તમને ડોડવા મળવાના છે. તમને અહીંયા બિયા ડાયરેક્ટ દાણા મળવાના નથી. ડોડવા મળશે, તમારે જાતે એને ફોલાવવાના છે. મહત્તમ ખાતા દીઠ 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ તમને ડોડવા મળશે. અને જો તમે સોયાબીન લેવાના હો તો સોયાબીન તમને બીજ સ્વરૂપમાં મળશે અને 5 બેગ મેક્સિમમ એટલે કે 125 કિલો તમને અહીંયા મળવાનું છે મિત્રો. અરજી કેવી રીતે કરીએ તો સિમ્પલ સ્ટેપ છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જશો, jau.in જુનાગઢ યુનિવર્સિટીની વેબસાઇટ છે, એટલે તમને ડાયરેક્ટ પહેલા જ પેજ ઉપર દેખાડી દેશે કે ભાઈ બિયારણ અરજી માટે અહીંયા ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે આખું અરજી ફોર્મ ખુલશે. એમાં 7/12 પ્રમાણે તમારે આખી અરજી ભરી દેવાનું છે અને તમારે આધાર કાર્ડ, બેંકની ડિટેલ એટલું ભરી દેશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમને એક પ્રિન્ટ મળી જશે. પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે કારણ કે જ્યારે તમે લેવા જશો ત્યારે તમારી એ પ્રિન્ટ એ લોકો માગશે. અને મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે એક ખેડૂત માત્ર એક જ પાક માટે અરજી કરી શકશે. એટલે કે તમે મગફળી માટે અરજી કરી હોય તો તમને સોયાબીન નહીં મળે અને સોયાબીન માટે અરજી કરી છે તો તમને મગફળી મળવાપાત્ર નથી. કોઈ પણ એક જ પાક મળશે. હવે 3 પ્રૂફ જોઈશે પણ એ 3 પ્રૂફમાં સૌથી ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે કે ત્રણેયમાં નામ અને અટક ખેડૂતનું સેમ હોવું જોઈએ. હવે મોટાભાગે લગભગ બધાને આ પ્રોબ્લેમ નથી, બધાને સોલ્વ થઈ ગયો છે. પણ જો ત્રણેય સેમ નહીં હોય તો તમારી અરજી અટકાવશે અને તમને પાછળથી મળશે નહીં. અરજીની તારીખની વાત કરીએ તો આપણે 18 તારીખથી અરજી ચાલુ થઈ ગઈ છે. ઓલરેડી 2 દિવસ થઈ ચૂક્યા છે અને છેલ્લી તારીખ છે એ 30 માર્ચ છે. એટલે કે આવતી 30 તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. અને ખાસ ધ્યાન રાખજો, તમારા મોબાઈલ ફોનમાં ડીએનડી એક્ટિવેટ હોય તો આ કૃષિ યુનિવર્સિટીના મેસેજ આવશે નહીં. એટલે તમારું ડીએનડી એક્ટિવેટ હોય તો એને બંધ કરી દેશો. મોટાભાગે તમારું બંધ જ હશે. ખેડૂતોને શું લાભ થવાના છે તો સિમ્પલ વાત છે કે જે 100% શુદ્ધ ને રોગ મુક્ત જે નવી વેરાયટી હશે એ જ યુનિવર્સિટી તમને આપવાની છે. એટલે 32 નંબર, 39 નંબર જે છે એ 4-5 વેરાયટીના જે બિયારણ એ લોકો તમને આપશે અને કૃષિ યુનિવર્સિટી દ્વારા માન્ય હશે. અને મોટાભાગે બજાર ભાવ જે છે એની કરતાં તમને ઓછા ભાવે દર વર્ષે મળે છે ને આ વર્ષે પણ તમને મળશે. એનો જે ભાવ હોય છે યુનિવર્સિટીનો સૌથી ઓછામાં ઓછો જ ભાવ હોય છે મિત્રો. વધારે માહિતી તમારે જોતી હોય તો તમે એની યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે ત્યાં જઈ શકો છો અથવા તમે કોમેન્ટ કરજો તો હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવાના હું પ્રયત્ન કરીશ. અને ચેનલને ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ગામના અન્ય મિત્રોને પણ આ યોજનાનો લાભ લેવા માટે જાગૃત કરો મિત્રો. ઓછા ભાવે, બજાર કરતાં ઓછા ભાવે બિયારણ મળે છે અને સારામાં સારું બિયારણ મળે છે. આ દર વર્ષે દરેક ખેડૂતોનો અનુભવ છે. અને મિત્રો મેન વાત અહીંયા કે અહીંયા તમને લોટરી સિસ્ટમથી મળશે. એટલે કે એવું નથી કે તમે અરજી કરી એટલે તમને બિયારણ મળી જ જશે. જેટલા લોકોની અરજી આવશે એને આધારે એની પાસે જેટલો જથ્થો છે એની મેક્સિમમ મર્યાદા પ્રમાણે એ લોકો ફાળવણી કરશે ને એના 4 થી 5 અલગ અલગ લિસ્ટ બહાર પડશે. પહેલાં એક લિસ્ટ પડશે, પછી બીજો ડ્રો, ત્રીજો ડ્રો, જ્યાં સુધી એની પાસે બિયારણ હશે ત્યાં સુધી એ ડ્રો બહાર પાડશે મિત્રો. આ સિવાયના કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું છું પ્રોફેસર ભાર્ગવ. મળીએ આવા જ વિડીયો સાથે ફરીવાર. સીતારામ મિત્રો.